સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। આજે હું રાઉન્ડ ચાલુ કર્યું છે માનવી માટેનું। અને મેઘુભાઈ જુઓ પાણી વારે છે। મેઘુભાઈ જો પાણી વારે પૈડા આગળ હાથ ભરાઈ રહ્યા જોઈ લો મિત્રો। ધોઈ નાખ। અરે આ સિદ્ધભાઈ જો એ પાણી વારવા આવ્યા ભેગા। અને સિદ્ધભાઈ જો સિદ્ધભાઈ મધુભાઈ આપણે 25 મે થી માંડવી વાવવાનું કામ ચાલુ થાય। 28 નંબર 32 નંબર અને ગિરનાર 4 આ માંડવીનું વાવેતર આપણે 25 તારીખ પછી દંતાર જૂથશે। એટલે આજે આપણે એક ફેરી ઓરવણું ચાલુ કરી દઈ, પછી પાછું વાવી અને પેસબ નહીં પાછું પાણી પાઈ અને પાછું વાવેતર ચાલુ થાય। 28 નંબર 32 અને ગિરનાર 4 આ 3 માંડવીનું વાવેતર આપણે 25 મે થી ચાલુ કરવાનું છે। અને મેઘુભાઈ જુઓ અમારે મોટા ખેડૂત પાણી વારી ગયા છે અને સિદ્ધભાઈ ઉંબલ એ જુનાગઢ થી સંપલ હોતા પડ્યા છે। અમારો મેઘરાજભાઈ જોઈ લ્યો સિદ્ધભાઈ કોઈથી બીવે નહીં। જો આ સવડા આકેલ છે એમાં અમારે આ મેઘરાજભાઈ પાણી વારે છે। જુઓ માધુભાઈ નાનકડા ખેડૂત નથી મોટા ડેન્જર ખેડૂત આ વાસે તોય જ હતો। હા તો ભાઈ મોટો ડેન્જર માણસ છે પણ ઓમ નાનકડો ખેડૂત કહેવાય ને અટાણે જુઓ એ પાણીની ઓલામાં છે અને એ કૈલાસભાઈ ને ટેકો દેવરાવા આવ્યા છે પાણીમાં। હા સવડા આલેલ છે જુઓ એમાં હાઈલો આવે છે માધુભાઈ જોઈ લો ખૂતી જાય છે ગાડી। લીવર દ્યો ભાઈ લીવર આપો। હા તારી ભલી થાય નીકળી ગયો મેઘુભાઈ જોઈ લ્યો કાંઈ ઘટે નહીં। 7.5 ની ગાડી છે 2 ફેઝ નહીં। હા એને ખેડૂ કહેવાય। ખેડૂત છે ને એને જો આ રીતે હાલતાય આવડવું જોઈએ, પાણી વારતાય આવડવું જોઈએ, બીવો ન જોઈએ। કેમ મેઘરાજભાઈ ભાઈને પડકારો કરો માધુભાઈને। હો કેતો ખેડૂતને કાઈ ન જોતું હોય એને તો પાણી તો વાળવું હોય અને માનવીના દાડા કરવા બીજું એટલે પણ કામ તો કરવું પડે ને માધુભાઈ। તમે વાત સાચી છે ખેડૂતને કામ જ કરવાનું હોય। જમરૂક માધુભાઈ જમરૂક લેવા જવા છે હાલો આપણા મિત્રો આપ તો આંબો જો 4 વર્ષનો હોય આપણે ગીરમાંથી લઈ આવ્યા હતા। આમાં તમે નજીક આવીને જોવો ને કેરીયું પેલા જોવો ને જો મેઘુભાઈ અહીંયા લઈ એક કેરી બીજી અહીંયા લટકાઈ ને 2 અહીંયા તો લટકાઈ છે। જો મિત્રો આપણા જમરૂક છે આમાં 2 જમરૂક કેટલા તો આવી ગયા જમરૂક। ઓલું પાકેલું ઉતારી લ્યો। આ હે પાકેલું ખેંચી લ્યો ખેંચો। હા લાવો જો એ પંખી ખાય। આ પંખી ખાઈ ગયું પાકેલું। હજી બીજું ઉતારો પાકેલું। હજી બીજું ઉતાર ઈ નહીં મધુભાઈ પીડું અહીંયા અને મધુભાઈ લ્યો પકડો। જો મિત્રો આ જમરૂક કઈ પાકી ગયા। ફળ તો જુઓ મિત્રો ફળે પર આ પંખી ખાઈ જાય। એ તો ભાઈ એના ભાગનું એ ખાય ને પંખીના ભાગના હોય। પંખીના ભાગના આ જામફળ જ હોય। હા એની વાત જોતા હોય ને કે ખેડૂ આવે તો જમરૂક પંખી પણ ખાઈ શકે। જો મિત્રો આ બધા જમરૂક છે। ઉભા રહી હું હજી મેકું હાલો આવો
જો મિત્રો આપણા જામફળની ક્વોલિટી તો જો એકવાર. ક્વોલિટીની આ કન્ફર્મ કરો ને તો અવાજ આમ આ મળે નહીં મધુ. જો મિત્રો આપણું ખેતર ઓરા માટે તૈયાર છે. થોડું કામ કરી લઈએ. તો આપણું મિની ટ્રેક્ટર છે દાદા, આપણે આ કયા હાંકવાના હોય? હવે આપણે મિની ટ્રેક્ટર છે ને એ ચોમાહામાં ચાલુ કરવાનું છે. વાવેતરમાં હાલશે પ્લસ રપટ હમાર બેલા એ બધું હાંકવાનું છે. અને હવે એની તૈયારી આપણે થઈ ગઈ છે ચોમાહાની. એટલે આજે ત્રણેય ટ્રેક્ટર જો આપણે આવી ગયા છે. હવે ટેલર આવી ગયું આપણે. એ માંડવી ભરાઈને આવી ગઈ છે. માંડવી હવે ફોલવાની છે એકાદાદીમાં. ગુઈરો પેલા ઉતારવાની એ વા આપણે ફોલમાં જાહું ને ત્યાં આપણે લઈ જાહું. યાદમાં ને આયા. હા, તમારા બે બળદ છે ને, જુઓ માકડા માધુભાઈ. બતાવો દે ડેડીને કે જુઓ અમારા માકડા બળદ. જો અમારા માકડા વાળા છે. લે ચૂપ ચૂપ. માધુભાઈ, ઓણ આપણે છે ને 18ની જારીએ વાવેતર માંડવીનું કરવાનું છે. કેટલાની જારી? 18ની જારીએ વાવેતર કરવાનું છે. કેમ કે આપણે ગિરનાર 4, 32 નંબર અને 28 નંબર ત્રણ ઈ છે અને G20 વાવ. હા, 4 વેરાયટીનું આપણે વાવેતર કરવાનું છે. એટલે ગિરનાર 4, 28, 32. તુમાં બેસો ભાઈ. 32 એટલું કરવાનું. હા, 28, 32 ને ગિરનાર 4 અને G20 4 વેરાયટી વાવવાની છે આ વર્ષે. આ વર્ષે ચોમાસામાં 4 વેરાયટી આપણે વાવશું. હા, 4 વેરાયટી બધી 18ની જારીએ વાવવાની. 18ની જારીએ વાવવાની. એટલે જો 18ની જારીમાં ફાયદો શું થાય માધુભાઈ? આ આપણું ટાયર છે ને 14 નું છે ને, આ 14 એમાં માઈ જાય. હા, હાલી હગે નકર તો નો હાલી હગે. નકર નો આ 20 માં છે ને આ થોડુંક પીસડા ઉપર જાય. એટલે આપણે આ 14 ને 18ની જારી હોય ને તો ફેસો ફેસ થાય. આ બેયમાં હાલી હગે. આ તો મોટા હોય, આ હોલ છે. હોલ છે એટલે આ તો આરામથી વયું જાય. હા, નો હાલી હગે. અને આગળના વ્હીલ 7 ના. હા, એટલે આ ટ્રેક્ટર આપણું 18ની જારીમાં માંડવી પાડવામાં ધોમ હાલે એમ. હા, પણ વધારે આપણે કરી દેવું તો નો હાલી હગે. તો નો હાલે. હા, એટલે આપણું ઈ કામ હવે તૈયારી થઈ રહી છે. અવાજ લોક જવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો.